હેલો એવરીવન, મારું નામ છે કિરણ એન્ડ વી આર સેલિબ્રેટિંગ 70 યર્સ ઓફ હાથી સિમેન્ટ. વર્ષો બદલાયા, પેઢીઓ બદલાઈ, પણ એક નામ હંમેશા આપણે સાંભળતા આવ્યા છીએ અને એ છે હાથી સિમેન્ટ. જૂનાગઢના વન ઓફ ધ ડીલર ગૌરવભાઈ આપણી સાથે છે અને એમના વાઇફ નિશાબેન આપણી સાથે છે. સર, 70 વર્ષ પૂરા થયા છે હાથી સિમેન્ટને, તો તમને કેવું ફીલ થઈ રહ્યું છે આજે? એના વિશે કંઈક જણાવો. અમારે લગભગ હાથી સિમેન્ટ સાથે જોડાયેલા 50 વર્ષ થાય અને મારા ફાધરે આ બધું બિઝનેસ ચાલુ કર્યો હતો. ત્યારથી 50 વર્ષથી આ સિમેન્ટ સાથે, હાથી સિમેન્ટ સાથે જ જોડાયેલા છીએ. થોડોક પાછળ જોઈએ તો થોડુંક પ્રાઉડ ફીલ થાય એ રીતનું, કારણ કે જે આમાં વાતાવરણ છે, બધા સંબંધ એટલા વર્ષોમાં વિકસા છે. તમારા ફાધર અને તમને ભેગા થઈને 50 વર્ષોથી તમે જોડાયેલા છો કે તમને 50 વર્ષ થયા? નહીં, મારા ફાધરે ચાલુ કર્યું. હા. અમારે 50 વર્ષ થયા છે ટોટલ. અચ્છા. તમારા ફાધરના તરફથી તમને ક્યારે આ કામમાં આવવાની સલાહ મળી છે કે તમે તમારી રીતે જ આ કામને જોઈને આગળ વધ્યા છો અને આ કામમાં આવ્યા છો? ફાધર તરફથી આ જ સલાહ હતી અને મારું પોતાની ઈચ્છા પણ આમાં જ આવવાની હતી. આ ધંધામાં આગળ વધવા માટે એમને કોઈ સલાહ એવી આપી હતી કે આવી રીતે કામ કરજો, આવી રીતે ધ્યાન રાખજો, એવું કંઈક? એક તો બ્રાન્ડ નેમ હાથી સિમેન્ટનું છે જુનાગઢમાં ખાસ, તો એવી જ સલાહ હતી કે આમાં તમારી રીતે વ્યવસ્થિત રીતે વેપાર કરો તો તમારે આમાં આગળ વધવાના ચાન્સ બહુ છે. કેમ કે બધી કંપનીની જેમ સાવ પ્રોફેશનલ નહીં, પણ આમાં પારસ્પરિક સંબંધ રાખે એ રીતનું હતું. અચ્છા. એટલે અમારી પોતાની ઈચ્છા એ જ રીતની હતી કે આમાં જ જોડાયેલું રહેવું છે. અને હજી મારી થર્ડ જનરેશન, ટૂંકમાં મારો સન એ આમ જ બેસે છે. તો એ પણ આમાં જ આગળ વધી લર્નિંગ પીરિયડમાં છે. અચ્છા. તો તમે એમને શું કંઈક શીખવાડી રહ્યા છો? એમને તમારા એટલું તરફથી જ કીધું છે કે જ્યાં સુધી હાથી સિમેન્ટ સાથે જોડાયેલ છો ત્યાં સુધી દુઃખી નહીં થાવ. પરફેક્ટ. મેમ, તમને કેવું લાગી રહ્યું છે 70 વર્ષ પૂરા કર્યા છે હાથી સિમેન્ટે? સરસ જર્ની રહી છે. મારા મેરેજથી તો હું આ લોકોને આ હાથી સિમેન્ટ સાથે જોડાયેલા જ જોઉં છું. કેમ કે અમારા મેરેજને બી 23 વર્ષ થઈ ગયા છે. એટલે 23 વર્ષથી તો હું બી આ લોકોની સાથે સાથે કંપનીમાં જાતી હોય છું. ટૂર હોય છે કે ફંક્શન કાંઈ બી હોય છે, તો એ બધું સરસ છે. હવે અત્યારના ટાઈમમાં તો કંપનીવાળા લેડીઝને બહુ આગળ આવવાનું કરે છે કે કાંઈ બી હોય ને ફંક્શન, તો લેડીઝને સાથે સાથે જોડાવાનું કરે છે. રિસેન્ટલી તમે કઈ એક્ટિવિટીમાં જોડાયા હતા હાથી સિમેન્ટની? કોરિયા ટૂરમાં ગયા હતા, ત્યાં બધી ગેમ્સમાં ને એ બધું સાથે કર્યું હતું. અચ્છા. પછી એ લોકોનું આ બધા ડીલર્સમાં એ લોકોનું લેડીઝ ગ્રુપ ને એ પાછું હોય કે હવે બધા વ્યવહાર જ રીતના ફેમિલી જેવા થઈ ગયા છે. પછી કંપની બાજુથી એક્ટિવિટી આવતી હોય, ક્યારેક આ રસોઈના કે કોમ્પિટિશન થતા હોય છે એ રીતની બધી આમાં ઓલી હાલતી હોય, એટલે લેડીઝ માટે પણ આમાં. તો અલગ અલગ શહેરોમાં અલગ અલગ રીતે થાય છે કે બધાએ કોઈક જગ્યાએ? ના, એ આમાં ટૂંકમાં ગ્રુપમાં જ બધા ઓલું આવ્યું હોય એકવાર, પછી જેને એમાં જોડાવાનું હોય, જેને એમાં પાર્ટ લેવાનો હોય, એનું ફોર્મ ભરીને સબમિટ કરે છે. પછી ફંક્શન કરે પાછું એનું, એને પાછા ટૂંકમાં શેર એવું બધું આપે છે. તમે જેટલા વર્ષોથી જોડાયેલા છો, તો તમારા કામમાં અને તમારા ફાધરના સમયના કામમાં તમને માર્કેટમાં કેટલું ડિફરન્સ લાગે છે? કેવું લાગે છે? ફેર જાજો આવી ગયો છે. પહેલાં કરતાં કંપની બહુ જાજી વધી ગઈ છે, કોમ્પિટિશન વધી ગયું છે. પણ મારા ફાધરે જે શીખડાવ્યું હતું એ પ્રમાણે કે આપણે ક્વોલિટી ઉપર ધ્યાન દેવાનું છે અને કસ્ટમર સેટિસ્ફેક્શન ઉપર, તો અમે એ જ લાઈન ઉપર કામ કરીએ છીએ. વધી ગયું છે, પણ આપણે સંબંધી રીતના રાખ્યા હોય તો ત્યારથી અત્યાર સુધીમાં અમારે કોઈ માર્કેટમાં અમુક આનું ગ્રોથ થાય છે, કોઈ ફેર પડતો નથી. અને જે માણસ એકવાર હાથી વાપરી હોય, બીજી વાર વ્યવહાર એ રીતના રાખ્યા હોય છે કે બીજી વાર હાથી જ વાપરવાના છે. તો તમે જેટલા વર્ષોથી કામ કરી રહ્યા છો, એટલા જ ટાઈમથી કોઈ કોન્સ્ટન્ટ તમારા ક્લાયન્ટ છે જે તમારા વર્ષોથી તમારી સાથે નહીં, મારા ફાધર ટાઈમ નહીં છે હજી. ફાધર ટાઈમના બી છે અત્યાર સુધી? એટલે કોઈ નામ વામ તમને યાદ છે? અમુક લોકો જે પેલા નામમાં બેન 3-4 છે એ રીતના કે બહુ જૂના છે એમ. અચ્છા, જે વર્ષોથી જોડાયેલા છે. કોઈક એવા ક્લાયન્ટ એક્સપિરિયન્સ છે જેમની સાથે કામ કરીને તમને ખૂબ મજા પડી ગઈ હોય અને એ જોડાયા છે તમારી? જાજા એવા છે, કારણ કે હવે બધા રિલેશન એવા છે ને બેન, અને હાથીના નામથી એ રીતના આવે છે ને, અમારી પેઢીને આટલા ટાઈમથી ઓળખે છે કે અમે બીજી કોઈ ઓલામાં બ્રાન્ડમાં કે ક્યાંય છે જ નહીં. તો જાજા એવા કસ્ટમર છે અને
કોઈ દિવસ ભાવની કે આન તેન કાંઈ વસ્તુ નથી આવતી. ખાલી ફોન આવે, દુકાને રૂબરૂ ના હોય, ફોન આવે કે તમે ખાલી માલ મોકલો. એટલે આ બધા યારે વેપાર કરવાની એમને મજા આવે. કોઈ જાતની બીજી કોઈ એલી લપ વિનાની વસ્તુ એમ, કારણ કે એને પ્રોડક્ટ ઉપર વિશ્વાસ છે, મારી પેઢી ઉપર વિશ્વાસ છે. તો અત્યાર સુધી હાથી સિમેન્ટ સાથે કામ કરવાનો તમારો કેવો અનુભવ રહ્યો છે? કઈ રીતની એ લોકો હેલ્પ કરતા હોય છે? ક્યારેક કોઈક કમ્પ્લેન આવે તો કઈ રીતે તમને હેલ્પ કરતા હોય છે? માલ સિમેન્ટ જ્યારે ટ્રાન્સફર કરવાનું હોય કેટલા ટાઈમમાં આવે છે તમારી પાસે? કેવી રીતે કામ કરો છો? ક્યારેક તકલીફ હોય તો જ, બાકી સૌરાષ્ટ્રમાં તો મારા પ્રમાણે લગભગ મોસ્ટ ઓફ 24 કલાકમાં આ લોકો ડિલિવરી આપે છે. એટલે બહુ મોટો પ્લસ પોઈન્ટ છે હાથી સિમેન્ટનો. સૌરાષ્ટ્ર રિજનમાં આખામાં 24 કલાકમાં માલ સપ્લાય કરી દઈ. કમ્પ્લેન લગભગ આવતી નથી, પણ ક્યારેક આવી હોય એમાં લગભગ કસ્ટમરનો ભૂલ હોય કે રેતી સાફ ન કરી હોય, ધૂળવાળી હોય નહીં. સિમેન્ટની કોઈ દિવસ કમ્પ્લેન આવતી નથી. આવે તો તાત્કાલિક લોકો, અમારે ટેસ્ટિંગ લેબ છે, એ લોકોને તરત લેબ કરાવીને રિપોર્ટ એ લોકોને આપે. સંતોષ ન થાય તો વસ્તુ નોખી છે, બાકી આ કંપની બાજુથી તાત્કાલિક સપોર્ટ મળે છે. આ ટેસ્ટિંગ લેબ શું છે? કેવી રીતે ત્યાં કામ થાય છે? અને અમુક નાના ક્યુબ્સ ને એ બધા બનાવે. સિમેન્ટમાં કોઈ તકલીફ હોય કે એના ગ્રેડ જે લખ્યા હોય એનાથી નીચે ઓલા આવતા હોય ગ્રેડ, તો આમાં ખબર પડે તરત. પછી ગવર્મેન્ટ લેબોરેટરી હોય કે કંપનીમાં પ્રાઇવેટ લેબોરેટરી હોય, એમાં ટેસ્ટ કરીને મોકલે કઈ રીતનું. એટલે સિમેન્ટમાં કોઈ વાક હોય તો તરત એમાં આવવાનું જ છે. કેમ કે 10 બેગ લઈ ગયું એને ફરિયાદ આવી હોય તો સિમેન્ટ કંપનીમાં તો કંઈ 10 બેગ બનવાની નથી, ત્યાં તો હજારો લાખો બેગ ત્યારે જ બને છે. તકલીફ પડે તો બધાયમાં પડી હોય, એકમાં ના હોય. એટલે અમે તો 100% કહી શકીએ કે આમાં સિમેન્ટનો વાક નહીં નીકળે, પણ તોય કસ્ટમરને ક્યારેક ઓલું હોય તો આપણે આગળ જાણ કરીએ અને એ લોકો. મેમ, જુનાગઢ શહેરમાં એવી કોઈ બિલ્ડિંગ કે એવું કોઈ પ્રોજેક્ટ હાથી સિમેન્ટ તરફથી બન્યું હોય, તમારું પ્રોડક્ટ ત્યાં ગયું હોય, જેનું તમને ખૂબ ગર્વ મહેસૂસ થાય છે, ફીલ થાય છે? જૂનાગઢમાં ઘણી જગ્યા છે કે જ્યાં હાથી સિમેન્ટ વપરાણીનું. અને એવું એક વખત મારા હસબન્ડે જ અમને વાત કરી હતી કે મારા સસરા જ્યારે કરતા ને ત્યારે અહીંયા નીલતારા બિલ્ડિંગ છે, એમાં કેટલું 500 એ ક્યારે 500 ટનનો સોદો કર્યો હતો એ લોકો પહેલેથી થયેલો. હા, પહેલેથી છેલ્લે સુધી બધોય માલ એ જ વાપરો છે એને. અને એક સાથે 500 ટનનું એમ કહી દીધું હતું કે એક સાથે 500 ટન ઉતારવાનું છે. એટલે નીલતારામાં એ છે. એટલે નીલતારાના ઘણા ફેમિલી એવા છે કે ત્યાં અમારા રિલેશનમાં બધા રહે છે, તો એ લોકો બી કહેતા હોય. પછી અહીંયા પવનાથમાં બી સનાતન ધર્મશાળા છે, દીદી ટાવર છે અમારા ઘર પાસે. અમારા ઘરમાં બી અમે હાથી સિમેન્ટ વાપરે છીએ. ઘરનું તો વાપરવું જ પડે. એટલે ઘણી એવી જગ્યા છે. આપણે આ બેઠા છે, આ હોટલ એ હાથી સિમેન્ટમાં બનેલી છે. બરાબર છે. સર, આજુબાજુ જ્યારે કોઈક વ્યક્તિ હાથી સિમેન્ટનું નામ લે, જેમને ખબર નથી કે તમે હાથી સિમેન્ટના ડીલર છો, ત્યારે તમને સાંભળીને કેવું ફીલ થાય છે? થોડુંક પ્રાઉડ તો ફીલ થવાનું જ છે બેન, કારણ કે આટલા વર્ષો ત્યાં જોડાયેલા છે. મારા જન્મ પહેલાંનું છે આ વસ્તુ. અને ટૂંકમાં ખરાબ સાંભળવા નથી મળ્યું. જે મળ્યું છે એ ટૂંકમાં એના વખાણ જ, કે ભાઈ સેટિંગ બરોબર આવે છે. એટલે એનો કમ્પ્લેન તો નથી જ આવતી? કમ્પ્લેન કોઈ રેકની નહીં. એટલે કોઈ જે સાંભળવા મળે છે એ સારું જ મળે છે. અને ગામમાં ગમે ત્યાં વાત કરવાના, તો અમે આટલા વર્ષો ત્યાં જોડાયેલા, એ નામ પડે એટલે થોડુંક મનમાં આપણને આમ સંતોષ થાય. કેટલાક લોકો તમને હાથી સિમેન્ટના નામથી જ ઓળખતા છે ને, કે હાથી સિમેન્ટના ડીલર છે એવી? અમારે ત્યાં ચોકમાં એડ્રેસ જ એ રીતનું છે, હાથી સિમેન્ટવાળી ગલીમાં. દુકાનનું નામ ન બોલે ને તો હાથી સિમેન્ટવાળાને ત્યાં, એટલે કુરિયરવાળા એમને પહોંચે છે. અચ્છા, એ એરિયાનું જ તમારા શોપથી નામ? કોઈ બી પોસ્ટમાં કાંઈ આવ્યું હોય, નામ મારું યાદ ન હોય ને તોય હાથી સિમેન્ટ. સિમેન્ટને લઈને સૌથી મોટી ગેરસમજ કઈ હોય છે? ગ્રાહકને પહેલાં છે ને ભાવતાલને લઈને થોડીક ગેરસમજ હોય છે. ક્વોલિટીને બધી નથી જોતા, એટલે આપણે એને વર્ષોથી એ જ કરીએ છીએ. અને યોગ્ય સિમેન્ટ વાપરવી, જે પ્રોડક્ટ જોવી પડે, માલ જોવો પડે, પણ ક્વોલિટી કેની સારી છે, ગુણવત્તા કેની સારી છે, તે સારું ટૂંકમાં તમારા રોકાણનું વળતર આપે, તો એ સમજાવવાનો એ જ પ્રયત્ન કરીએ બધાય ગ્રાહકને. કે ભલે પ્રાઇસ જરાક ઉપર નીચે હશે, પણ ક્વોલિટી અને ક્વોલિટીનો કોઈ તમને સારું મળશે. હા, કોમ્પ્રોમાઇઝ નહીં થાય, ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં થાય. મેઇન ગ્રાહકમાં થોડુંક એ જ હોય છે કે અમુક બ્રાન્ડ
આનાથી 2-5 રૂપિયા નીચું છે, પણ ક્વોલિટી જોવી પડે સામે. તો સિમેન્ટના બિઝનેસમાં જોડાવાનો તમારો સૌથી મોટો ફાયદો કયો રહ્યો છે તમારા હિસાબથી? આ વ્યવસાયમાં જોડાવામાં જો એક પૈસા તો ઠીક છે, એક ગૌણ વસ્તુ છે, પણ જે બધા ગ્રાહક બહુ જાજો મોટો વર્ગ છે, એ બધા હારે વર્ષોથી આપણે જોડાયેલા છે. અત્યારે એ લોકો એના બીજી પેઢી સુધીમાં સેકન્ડ જનરેશન એ આપણી આગળ જ આવતા હોય છે. એ લોકોને આપણી ઉપર વિશ્વાસ હોય છે. હું કયો માલ મોકલું છું, હું ભાવ લઉં છું એ ખબર ના હોય, પણ સિમેન્ટ ખાલી એટલી મોકલી દો, આ બધું વિશ્વાસ એ લોકોનો. સૌથી મોટી કમાણી આ છે. પૈસા તો ઠીક છે, ગૌણ વસ્તુ છે. સર, કોઈ નવા વ્યક્તિ એઝ અ ડીલર હાથી સિમેન્ટ જોઈન કરવું છે તો તમારા તરફથી કઈ સલાહ એમને તમે આપશો? સૌથી પહેલાં બેન, એક તો જુનાગઢ રિજનમાં તો એનું નામ જ કાફી છે. એના નામે જ બધો વેપાર થાય છે જાજો, અને ખાલી નફો ને એ સિવાયનું આમાં ઘણી બધી એક્ટિવિટીઝ ને બધી થાય રાખે છે. ટૂર થતી હોય, ક્યારેક આમાં સ્કીમ હાલતી હોય કડિયા કારીગર માટેની, અને હાથીની પ્રોડક્ટ એટલી બધી અત્યારે જાજી થઈ ગઈ છે. સિમેન્ટ આવે છે, ટાઇલ એડેસિવ આવે છે, પેઇન્ટ્સમાં છે, ડબલ એસી બ્લોક્સ છે, અને હજી અમુક પ્રોડક્ટ પાઇપલાઇનમાં છે. તો એક વ્યવસાય કરશે તો એ ક્યારે સિમેન્ટનો વ્યવસાય ખાલી એક નહીં રહે, એની ભેગા 5-7 પ્રોડક્ટ એડ કરવી હોય તો એને કાંઈ હેરાન થવાની જરૂર રહેતી નથી. એ ઉપરાંત સામાન્ય બેનિફિટ તો બધાય મળવાના જ છે. એ ઉપરાંત બધાય અમુક કોઈ આપણે છોકરા ઓલા હોય જે ફેમિલી જ કહેવાય અમારા સિમેન્ટ જો ડીલર જે હોય એ, તો એ બધાને પ્રોત્સાહન આપે છે. એ લોકોને સ્કોલરશીપને એ રીતના બધું ઓલું કરીને કરે છે. પછી ખાલી નફો નહીં, મારા પ્રમાણે ક્વોલિટી જોવી જોઈએ, ગ્રાહકને સાચું માર્ગદર્શન આપવું પડે, તો એ આમાં આંખ બંધ કરીને હાથી સિમેન્ટ વિશે આપી જ શકશે 100%. પછી આમાં સિમેન્ટમાં અમારે ટૂરના બધાય જુદા ડેસ્ટિનેશનના બધા ટૂરના હોય છે. પછી કડિયા કારીગર માટે, સબ ડીલર માટે બંધન રિવોર્ડ પ્રોગ્રામ હાલે છે. એટલે આ લોકો પ્રોત્સાહિત જાજી રીતના કરે છે, અને ગ્રાહકને એટલો સંતોષ મળે છે. વેપારમાં તમને પ્રોડક્ટ જાજી છે અને રિવોર્ડ પણ સારા મળે છે એમાં. થેન્ક યુ સો મચ ગૌરવભાઈ અને નિશાબેન, તમારી સાથે વાત કરવાની ખૂબ મજા આવી. 50 વર્ષ તો તમે પૂરા કર્યા જ છે. આઈ હોપ 100 યર્સ સુધી પણ તમે હાથી સિમેન્ટ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ સો મચ.